નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય વિરાજ અને આજે આપણે જવાનું છે એક જગ્યાએ. તો ક્યાં? તો ચાલો બતાવી દઉં. અત્યારે આપણે આવી ગયા છીએ AR મોલ પાસે અને મારી સાથે મારો ફ્રેન્ડ છે, ખાસ મિત્ર રવિ કાકડિયા. મજામાં? કેમ છે? જમી લીધું? તો આજે જવું છે ને આપણે? તો ક્યાં જવાનું છે? ચાલ કહી દે. ડબગરવાડ પતંગ લેવા. જી હા મિત્રો, આજે કરવાની છે પતંગ એટલે કે ઉત્તરાયણની શોપિંગ. જય ખોડિયાર માતાજી. માતાજીના મંદિર પાસેથી હવે જઈએ છીએ ભાગળ. આ બધી અહીંયાની સ્ટ્રીટ છે અને બે સાઈડ મકાન અને બધી નીચે દુકાનો હોય છે, જે અમદાવાદનું રતનપોળ લાગે છે એમ. પહોંચી ગયા ભાઈ, અહીંયાના ક્લોક ટાવરે પહોંચી ગયા છીએ અને ચાલો હવે માર્કેટ બાજુ જઈએ અને જોઈએ કઈ રીતની વેરાયટી છે અને કેવું માર્કેટ છે અહીંયાનું. ભગવાન ભગવતી પતંગ ભંડાર, બધી આમ તો એક જ નામ લાગે છે, ભગવાન પતંગ ભંડાર. બંને બાજુ માર્કેટ છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડબગરવાડમાં. તો ચાલો અહીંયાનો એક નજારો બતાવી દઉં. વાહ, ઉત્તરાયણ આવી હો ભાઈ. આ બધી અલગ અલગ દુકાનો છે અહીંયા બંને બાજુ. રવિ, કાંઈ ફિક્સ છે ક્યાં જવાનું લેવા? ઠેક આગળ છે. ઓકે, તો બે સાઈડ ટૂંકમાં આખું માર્કેટ જ છે પતંગનું. જે અમદાવાદમાં કાળુપુર માર્કેટ છે એ રીતના જ છે આ સાઈડ બધું આખું. એક આરે 4 રોલ ચાલુ છે અત્યારે દોરી માટે. વ્હાઈટ કલર, બ્લેક કલર ને પિંક અને બધા અલગ અલગ કલર છે. આ બધી અલગ અલગ વેરાયટી છે પતંગની. હા, ઠેક, બધા અલગ અલગ એમ ને. ખંભાત છે, પછી બરેલી છે, જયપુર છે, અમદાવાદના છે, બધા અલગ અલગ જગ્યાથી પતંગ આવતા હોય. મિત્રો, હું જે જગ્યાએ અત્યારે પતંગ લેવા માટે આવ્યો છું એ ખાલી તમને એક લોકેશન આપી દઉં કે આ છે વેણીલાલ બ્રોસ, એટલે કે જે ગિટાર ને બધી વસ્તુ અહીંયા મળે છે મ્યુઝિકલ. એની બહાર એક સ્ટોલ છે ત્યાં, અને એમની બીજી જે દુકાન છે એ છે સામે કાઇટ કોર્નર. ચાલો, આપણા બધા અલગ અલગ પતંગ આવી ગયા છે. 3 અલગ અલગ ડિઝાઇન બધી લઈ લીધી છે અને હજી હાલો સિલેક્ટ કરવી કયા લેવા. આ વ્હાઈટ કરી નાખો આમ તો. હા બસ એ આપી દો મિક્સમાં. કેટલા? 200 થયા ને? જબરજસ્ત બધી અલગ અલગ વેરાયટી છે અને અડધું હજી લેવાઈ ગયું. થોડાક મોટા પતંગ લઈ લીધા છે અને હજી બીજા લેવાના છે થોડાક. આપણા પતંગ અત્યારે પેક થાય છે અને છૂટા પતંગ એક અહીંયા નથી આપતા, બરોબર ને રવિ? એટલે હોલસેલમાં જ લેવા જોઈએ. જરીક બતાવી દે ક્વોન્ટિટી. વાહ મિત્રો, અત્યારે પતંગની ખરીદી થઈ ગઈ છે ભાઈ. અલગ અલગ બધા પતંગ લઈ લીધા છે અને ચાલો અહીંયાનું એક માર્કેટ બતાવું. બધા અલગ અલગ નાના મોટા સ્ટોલ છે બધા. આ સાઈડ બધા દોરી પીવડાવે છે અને આ સાઈડ આખું માર્કેટ છે, જે ઘણું મોટું માર્કેટ છે અહીંયા. અત્યારે ટ્રાફિક આમ તો ધીમે ધીમે વધે છે. મિત્રો, જબરજસ્ત અહીંયા વેરાયટી છે પતંગની અને ખાલી તમે સાઈઝ જુઓ, જોરદાર વેરાયટી છે બધી પતંગની. વાહ ભાઈ વાહ. મિત્રો, અત્યારે એક પતંગ નહીં પણ પતંગનો બાદશાહ બતાવું. સાહેબ, આને કહેવાય પતંગનો બાદશાહ. ઓહો, ખાલી સાઈઝ તો જોવો ભાઈ. ઓહો, એની કરતાંય મોટો. એક પતંગ કાઢ્યો ભાઈ, જબરજસ્ત વેરાયટી એક પતંગની કાઢી છે અને ખાલી સાઈઝ જોવાની. આ સ્પેશિયલ પતંગ કસ્ટમાઇઝ કરેલો છે અને આની શું કિંમત હોય છે? લાઇટ વાળો. વાહ, જબરજસ્ત. 800 થી 1000 ની વચ્ચે. ઓકે, અને આ જે પતંગ છે એની કિંમત શું છે? 7 ફૂટનો. ઓકે, મસ્ત જોરદાર યુનિક વેરાયટી બતાવું પતંગમાં, એટલે કે લાઇટ વાળો પતંગ. આ જે અત્યારે મિત્રો તમે જોવો છો એ છે લાઇટ વાળો પતંગ અને આખો માણસ ડ્રો કરેલો છે આમાં. બધા અલગ અલગ ખંભાતી પતંગ છે અને યુનિક ડિઝાઇન અને બધા યુનિક કલરમાં છે અને મોટા મોટા બધા અલગ અલગ યુનિક વેરાયટી પણ છે પતંગમાં. કેમ છો? મજામાં? શું ભાવ હોય છે આ બધા પતંગ?
બધા પતંગનો અલગ અલગ ભાવ છે. આ મોટી સાઈઝમાં છે પતંગ, આપણા મેટલમાં કહેવાય. અચ્છા, ઓલા મેટલમાં છે. હા હા, આ ખંભાતી પતંગ. ખંભાતી. આનો શું ભાવ છે? આ 1000 રૂપિયાનો પંજો છે ને, એક પીસ લો તો 250 રૂપિયાનો. 250 રૂપિયાનો એક પીસ. ઓકે. લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે મસ્ત પતંગ બનાવેલો છે ભાઈ. અને ટ્રાફિક હજી હું તમને એકવાર બતાવી દઉં, ઓછું થવાનું નામ નથી લેતું ટ્રાફિક, એવડો ટ્રાફિક છે અત્યારે. ટ્રાફિક જબરજસ્ત છે અત્યારે આખી માર્કેટમાં. આવી ગયા છીએ મિત્રો ફાઇનલી ઘરે, અને ઉત્તરાયણની એકદમ કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે. અને ઉત્તરાયણે આપણે ક્યાં જવાનું છે, કે અહીંયા ઘરે જ રહેવાનું છે, કે પછી કઈ રીતનો પ્રોગ્રામ છે, એ તમને ઉત્તરાયણે જ ખબર પડશે. અને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો ખ્યાલ જ છે, લાઈક કરજો, શેર કરજો, અને હજી સુધી અમારી ચેનલમાં તમે નવા હો તો આજે જ સબસ્ક્રાઈબ કરજો.